નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ઝઘડિયાના ઉમલા ગામમાં બજારમાંથી ઓવરલોડ હેવી વાહનો પસાર થતા પાણીની પાઇપલાઇન તૂટી જવાની ઘટના બાદ દોડી આવેલા સાંસદ સભ્યના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ આરટીઓ ઝઘડિયા અને ઉમલા પોલીસ સહિત અધિકારીઓનું સેટિંગ હોવાનો ગંભીર આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી છતાં તેઓએ કોઈ પણ એક્શન નહીં લેતા હોવાનું કહીને આડકતરી રીતે તેઓનું પણ સેટિંગ હોવાનો સંકેત આપ્યો હતો। ઝઘડિયા તાલુકામાં ઉમલ્લા ગામે ઓવરલોડ વાહનોના કારણે ગ્રામ પંચાયતના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા 5 દિવસથી પંથકમાં પાણીનો કકળાટ ઉઠ્યો છે। ત્યારે આજરોજ ભરૂચના સાંસદ અને 7મી વખત લોકસભા બેઠક પર ચૂંટણી લડનાર મનસુખ વસાવા ઉમલ્લા ગામની મુલાકાતે આવ્યા હતા। ત્યારે મનસુખ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઝઘડિયા પંથકમાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનો બાબતે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, આરટીઓ સહિત ભૂસ્તર વિભાગ તેમજ રાજપાડી તથા ઉમલ્લા પોલીસની મિલીભગત છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે સરકાર હાલ ભારતીય જનતા પાર્ટીની છે અને મનસુખભાઈ વસાવા 6 વાર સાંસદ રહી ચૂક્યા છે। ત્યારે હવે 7મી વખત તેઓ સાંસદ માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને 7મી વખતનું મતદાન પણ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે। ત્યારે સાંસદ સભ્યના ઉમેદવાર મનસુખભાઈ વસાવાના આ આક્ષેપો ઘણું બધું કહી જાય છે। ભૂતકાળમાં પણ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ઘણી વાર આવા રેતી માફિયાઓ અને ભૂ માફિયાઓ સામે આક્ષેપો કરતા આવ્યા છે, પરંતુ સરકાર તેમની જ હોય અને તેમને જ આવા આક્ષેપો કરવા પડે તે વાત પણ ઘણું બધું કહી જાય છે। ઓવરલોડ વાહનોના કારણે ઉમલ્લા સહિત આસપાસના ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રાજપીપળાથી લઈને ભરૂચ સુધીના રોડની સાઈડમાં રેતીના મોટા ડુંગરો ખડકી દેવામાં આવ્યા છે। આ બાબતે મનસુખભાઈ વસાવાએ જિલ્લા કલેક્ટરને પણ ધ્યાન દોર્યું હતું, પરંતુ તેમણે પણ કોઈ પગલાં નહીં ભર્યા હોવાના આક્ષેપ મનસુખભાઈ વસાવાએ કર્યા છે। ત્યારે આ પણ ઘણી ગંભીર અને વિચારવા જેવી બાબત છે। કલેક્ટરને ધ્યાન દોરવા છતાં કલેક્ટર પણ કામ ના કરતા હોય ત્યારે સાંસદ સભ્યનું શું અધિકારીઓ સાંભળતા નથી કે અધિકારીઓ સાંસદને ગાંઠતા નથી તેવા પ્રશ્ન ઉઠવા પણ વ્યાજબી છે। જો આ વિસ્તારમાં દોડતા ઓવરલોડ વાહનો બંધ નહીં થાય તો મનસુખ વસાવા દ્વારા જન આંદોલન કરવામાં આવશે અને તેનું નેતૃત્વ તેઓ જાતે પોતે કરશે તેવી પણ સાંસદ મનસુખભાઈ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે। ઉમરલા ગ્રામ પંચાયત ખૂબ મોટી ગ્રામ પંચાયતો છે, એક મિની શહેર જેવી આ બંને ગ્રામ પંચાયતો છે, જોઈન્ટ સાથે જોડાયેલી છે। ઉમરલા સાથે લોકો ઉમરલાના નામથી જ ઓળખાય છે। આ બંને ગ્રામ પંચાયત ના લોકો ખૂબ હેરાન છે। રેતીના હાઈવા ઓવરલોડ ભરીને જાય છે, એના કારણે ખૂબ હેરાન થાય છે। ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે, કારણ કે પહેલી વખત એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે। નાના વાહન ચાલકો તો ખૂબ જ પરેશાન છે। આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા 5 દિવસથી તૂટી ગઈ છે। જિલ્લા વહીવટી તંત્રને, તાલુકા વહીવટી તંત્રને, મામલતદાર હોય, પીએસઆઈ હોય કે ખાણ ખનીજ વાળાને પણ જાણ કરી છે, છતાં પણ કોઈક ને કોઈ કારણ છે એમની સાથે મિલીભગત છે કે શું છે? લોકોનો તો આક્ષેપ જ સીધો છે, બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલીભગત છે, એના કારણે બે રોકટોક આ ચાલે છે। ના પાઇપલાઇન તૂટી ગઈ, પીવાના પાણીનો પ્રશ્ન ટીવી મીડિયામાં આવે છે, લોકલ સોશિયલ મીડિયામાં આવે છે, છતાં પણ એક સિંગલ અધિકારી, પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત કે આ વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા હોય। ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે, ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી, એ મને સમજાતું નથી। તો આ હાઈવાના કારણે રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે। રેતીના ધંધા સાથે જોડાયેલા અમને પૂરો સહકાર આપે, સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો, ધંધો કરો, અમને કોઈ વાંધો નથી, પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો, જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો, એના કારણે લોકો હેરાન થાય છે। અને રાજપીપળાથી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે। જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકોએ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે, ટીડીનું સેટિંગ છે, આરટીઓના અધિકારીઓની સેટિંગ છે, અહીંના પીએસઆઈ, રાજપાડીના પીએસઆઈ ને ઉમરલાના પીએસઆઈ નું સેટિંગ છે। લોકો ખુલ્લેઆમ કે છે, આ લોકોની વાત કરે છે, અમારે મોડીની વાત નહીં, લોકોની વાત છે ને। લોકો ક્યારે કહેતા હશે કે જાહેરમાં બધું ચર્ચાતું હોય? અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો, રેતી વ્યવસાય સાથે ઓવરલોડ વાહનો જેએમડીસી માં ફરતા હોય, બધા જ લોકો બેફામ રીતના ચાલે છે, બે રોકટોક, એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે। અને બધા જ જિલ્લા કલેક્ટર સાહેબને પણ આનું ધ્યાન દોર્યું છે, પણ કલેક્ટર સાહેબ પણ પગલા નથી લીધા।
બંને પીએસઆઈ ને વારંવાર આ વિસ્તારના પ્રતિનિધિએ જાણ કરી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહે પણ સમય બધાને જાણ કરી છે. ડીડીઓ ને ટીડીઓ ને પણ આની જાણ કરી છે. મામલતદારને પણ જાણ કરી છે. પણ ક્યાંક ને ક્યાંક એમની સાથે સેટિંગ હોવાના કારણે આજે વાત કરીએ છીએ તો અમને પણ ગમતું નથી. પણ પ્રજાના પ્રશ્નો, પ્રજા હેરાન થાય છે, એના કારણે અમારે બોલવું પડે છે. આ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. બંને મોટી પંચાયતો, કેટલી મોટી પંચાયત, આજે લોકો ખૂબ પરેશાન છે. ટેન્કર થી પાણી પંચાયતની ક્ષમતા હોય, પંચાયતની મર્યાદા હોય, કેટલું મદદરૂપ થાય. જ્યારે તાલુકા કે જિલ્લાના જે વાસમો વાળા પણ એક પણ સિંગલ માણસ જોવા નથી આવ્યો. એક કર્મચારી આવીને કઈ જોઈને જતો રહ્યો. તો આ લોકો ને બેદરકારીના કારણે અને આ લોકો પ્રજાના જે પ્રશ્નોને સમજી નથી શકતા, એના કારણે અમારે ના છૂટકે આ પ્રકારનું બોલવું પડે છે. અને જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કહેવી પડે છે. અમારા કોઈના માટે નારાજગી નથી, પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ ફક્ત ઉમરલા કે દુમાલા વાઘપરા પૂરતું નહીં, રાજપીપળાથી ભરૂચ સુધીના આસપાસના બંને સાઈડના જે ગામો જે છે એ ગામોના લોકો પણ ખૂબ દુઃખી છે. ઓવરલોડ બેફામ પ્રમાણે મોટા એવા જાય છે અને એના કારણે રોડ રસ્તા પણ તોડી નાખે છે. અને ચોમાસામાં જો આ સ્થિતિ થઈ તો પાછલા વર્ષોમાં જે રસ્તા તૂટી ગયા છે ને એવી હાલત થશે. તો એવી હાલત ના થાય એટલા માટે અને આ વિસ્તારની પ્રજા ઉમરલાથી પાણીથા હોય કે પછી પાણીથાથી બીજા અન્ય વિસ્તારના જે રોડ રસ્તા ને પણ સલામત રાખવાની જરૂર છે. એટલા માટે ઓવરલેડ ગાડીઓ છે, બેફામ પ્રમાણે ઓવરલેડ ભરવામાં આવે છે. મોટા હાઈવા જે માન્ય નથી એવા હાઈવા ફરે, એ પણ તંત્રએ રોકવા જોઈએ. જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર સાહેબને મેં પત્ર લખ્યો છે, તો એ પત્ર મુજબ કલેક્ટર સાહેબ અમલ કરે એ જ મારી વિનંતી છે. પ્રજાના હિત માટે થોડું કલેક્ટર સાહેબ ધ્યાન આપે. જો આગળ દિવસોમાં હાઈવા બંધ થાય છે તો આવનારા દિવસોમાં આ 2 નંબરના હાઈવા ઓવરલોડ ભળે છે. આ રોડની કેપેસિટી ઉપરાંત વધારાના રોડ ઉપર ચાલનારા વાહનો જો એ વહીવટી તંત્ર રોકે ના તો ના છૂટકે આ વિસ્તારમાં જન આંદોલન કરવાની મારી ફરજ પડશે અને એનું નેતૃત્વ મનસુખ વસાવા છે. કેટલાક લોકોના એવા પણ આક્ષેપ છે કે અધિકારીઓ સાથે કેટલાક રાજનેતાઓ પણ આ ધંધામાં સંકળાય છે. જે પણ કોઈ હોય, અધિકારીઓ હોય કે બીજા પદાધિકારીઓ હોય, જે પણ કોઈ પદાધિકારી કોના માટે? પદાધિકારી પ્રજાના માટે છે. તો પદાધિકારી આ લોકો સાથે સેટિંગ કરતા હોય તો મને ભારે દુઃખ થાય છે. લોકલ નેતાઓ પર આવા આક્ષેપ જનતા કરી રહી છે. જનતા કરે છે. મેં આવ્યા છે ને, અમારા જિલ્લા પ્રમુખ આવ્યા, મહેન્દ્રસિંહ આવ્યા, અમારા બંને સરપંચો આવ્યા છે, આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અમે આવ્યા છે, હું પોતે સંસદ સભ્ય આવ્યા છે. અમે એમાં સંકળાયેલા નથી, અમે આમાં ઇન્વોલ્વ નથી. જે લોકો ઇન્વોલ્વ હોય તે જાણે. આપે કીધું કે અધિકારીઓ દ્વારા હપ્તા લેવામાં આવે છે, એ લોકોનો આક્ષેપ છે, તો અધિકારીઓ પર કોઈ પગલા લેવામાં આવશે? આયા તમારા દેખતા લોકોએ કીધું ને કે પોલીસના માણસો ઠેર ઠેર ઉભા હોય છે, મોટા હાઈવા પાસે હપ્તા લે છે. અને વાત પણ સાચી, એ હપ્તા લેતા હોય તો આ બેફામ ચાલે છે ને. નહીં તો ક્યારનો મેં કલેક્ટરને પત્ર લખ્યો, મેં અધિકારીને વાત કરી. મહેન્દ્રસિંહ પીએસઆઈ ને, એના ઉમરલાના પીએસઆઈ ને અને રાજપાડીના પીએસઆઈ ને કેમ પગલા નથી લેતા? આ લોકોની વાત સાચી છે તો ને. મુંબઈ નજીક પાલઘર રેલવે યાર્ડમાં માલગાડીના અનેક વેગન પાડા ઉપરથી ઉતરી જવાની ઘટનાને લઈને મુંબઈ સુરત વચ્ચે રેલવે વ્યવહાર ખોરવાતા અંકલેશ્વરમાં અટવાયેલા 1500 જેટલા મુસાફરોને અંકલેશ્વરના મામલેદાર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, સામાજિક કર્મચારીઓ દ્વારા અનેક વ્યવસ્થાઓ કરી હતી. પાણી સહિતની વ્યવસ્થા કરી તેઓને ખાનગી વાહનોમાં અને બસોમાં અન્ય રેલવે સ્ટેશન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. ગતરોજ મહારાષ્ટ્રના પાલઘર ખાતે એક માલગાડીમાંથી અનેક વેગન પાટા પરથી ઉતરી જવાના કારણે મુંબઈ સુરત એક્શનની અપલાઇન પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી. આજરોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર રણકપોર એક્સપ્રેસ ટ્રેનને રોકવામાં આવી હતી, જેના પેસેન્જરો માટે અંકલેશ્વર વહીવટી વિભાગના મામલતદાર તેમજ પોલીસ સ્ટાફ સાથે પેસેન્જરોને લક્ઝરી બસ દ્વારા નજીકના સ્ટેશનો એટલે કે સુરત, વાપી, વલસાડ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની ઓચિંતી જવાબદારી આવી પડી હતી. લગભગ 1500 જેટલા પેસેન્જરો માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 10 જેટલી બસોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જેના મારફતે ટ્રેનના પેસેન્જરોને નજીકના મોટા શહેરોના રેલવે સ્ટેશને પહોંચાડવામાં આવ્યા હતા. મુંબઈ ડિવિઝન પર પાલગઢ યાર્ડ ખાતે માલગાડી પાટા પરથી ઉતરી જવાના કારણે મુંબઈ સુરત વિભાગની યુપી લાઇનને અસર થઈ હતી, જેને પગલે વેસ્ટર્ન રેલવેએ ટ્રેન ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં એકતાનગર, MGR, ચેન્નઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ તેમજ ભુજ દાદર
સયાજીનગર બીકાનેર દાદર એક્સપ્રેસ અજમેર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. જો કે આ મામલે હાલ રેલવે વિભાગ અને વહીવટી તંત્ર મુસાફરોને અગવડતા ન પડે તેવા પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ આ વચ્ચે પણ મુસાફરોએ કેટલીક હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. રાજન વસાવા, મામલતદાર અંકલેશ્વર. આજે જે પાલઘરમાં બનાવ બન્યો છે રેલવેનો, એ સંદર્ભે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર લાલગઢથી દાદર જતી ટ્રેનમાં 1700 જેટલા મુસાફરોને અહીંયા ઉતારો આપ્યો છે. જે સંદર્ભે અત્રેથી 10 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવેલા છે. કાયદો વ્યવસ્થા માટે સીઆરપી પોલીસ ઉપલબ્ધ છે અને તમામ બસો सूरत, वापी, वलसाड़ सुधी व्यवस्था करी अपील है। हाँ सर, मैं राजस्थान से आया हूँ, सोमेश्वर से। मैं जा रहा हूँ बांद्रा, परंतु इधर गाड़ी खराब हुई है। मतलब जो पालघर में जो घटना हुई है उसकी वजह से इधर हमको अंकलेश्वर में उतार दिया गया है। तो इधर बहुत परेशानी है, हमको बस की वगैरह सुविधा अभी तक मिली नहीं है बराबर, और इधर खाने पीने की भी कोई सुविधा नहीं है सर। अब बहुत तकलीफ में है, कुछ कीजिए हमारे लिए, ठीक है सर। कितने पैसेंजर थे? बहुत सारा, पूरा गाड़ी फुल था सर। तो करे क्या, अभी बहुत तकलीफ में हम लोग इधर बैठे हैं। कोई पानी की सुविधा नहीं है, खाने पीने की कोई सुविधा नहीं है। छोटे छोटे बच्चे हैं, उनके लिए दूध की व्यवस्था की जानी चाहिए। हम तो क्या करें बोलो, ना तो रिफंड की भी कोई व्यवस्था नहीं है, पैसा वैसा देने के लिए कोई तैयार नहीं है। क्या करें बोले सर, हम अभी कुछ करने वाले हैं, बाहर जाके गाड़ी वाड़ी करेंगे और क्या कर सकते हैं। उसके लिए बहुत सारा खर्चा आने वाला है, और भी मुंबई जाने के लिए बहुत सारा ट्रैफिक है, 6 घंटे का। छोटे छोटे बच्चे साथ में, क्या करें, बहुत परेशान है। हमारा कुछ सुना जाए आगे गवर्नमेंट। मेरा नाम संगीता परियार है। हम लोग फालना से बोरीवली जा रहे थे, पर कुछ कारण से पालघर में वो एक्सीडेंट की वजह से ट्रेनें लेट चल रही थी, तो रास्ते में बहुत प्रॉब्लम हुई, बच्चे सामान बहुत प्रॉब्लम हुई। पर अभी यहाँ पे आने के बाद खाने की, नाश्ते की, पानी की सुविधा अच्छी हुई और बस की भी सुविधा दी गई है। इसलिए बलकेश्वर, अंकलेश्वर उतारा है, वहाँ पे अच्छा किया, सब सुविधा अच्छी दी गई। आपको सुविधा कुछ दी जा रही है? हाँ, नाश्ते की, पानी की सुविधा दी जा रही है और बसें भी है, उससे में भी हम जा रहे हैं, अच्छा लग रहा है। मैं ताराराम चौधरी बोल रहा हूँ। हम मारवाड़ जंक्शन से बॉम्बे जा रहे थे, तो पालघर पे कुछ एक्सीडेंट हो गया है मालगाड़ी का। तो हम लोग अभी बहुत मुश्किल से अंकलेश्वर पहुँचे हैं। यहाँ पे हम लोग को नाश्ता पानी और ये सब व्यवस्था की गई है। तो अभी बस से हम लोग खाना जाएंगे। ट्रेन में कितने लोग थे? ट्रेन में तो अभी पूरा ट्रेन भरेला ही था। पूरा ट्रेन फुल था। अभी कैसे जा रहे हैं? अभी हम बाहर से बस का सुविधा देख रहे हैं, तो या कुछ टैक्सी वगैरह पकड़ के हम लोग जाएंगे। चलो, मेरा नाम सोवल सिंह है, मैं सिरोही से हूँ। फालना से चढ़ा हूँ लालगढ़ दादर में, और हम लोग कल 4 बजे से चढ़े हुए, और बीच में कम से कम 4-5 घंटे तक गाड़ी खड़ी रही है, कोई व्यवस्था नहीं मिली इनको। और अंकलेश्वर में गाड़ी को होल्ड कर दिया गया है। अंकलेश्वर से आगे गाड़ी नहीं जा रही है, बस की भी सुविधा की हुई है, लेकिन हमको अंकलेश्वर में नाश्ता पानी का सुविधा बराबर अच्छी मिली है। या उतर के हमको अच्छा लगा थोड़ा। बाकी हमको रास्ते में कोई खाने पीने की चीज़ें कहीं नहीं मिली। ये व्यवस्था हमको अंकलेश्वर में संस्था की तरफ से हमको मिला है। नाश्ते में पोहा मिला है, पानी मिला है, और अच्छा लगा यहाँ आके। हम फालना से आ रहे थे और कल्याण जा रहे थे, दादर तक हम जा रहे थे। दादर तक हमको सुविधा नहीं मिली, लेकिन कल्याण तक हमको अंकलेश्वर में उतार दिया गया। गाड़ी यहाँ तक होल्ड की गई है, आगे नहीं जा रही है। तो यहाँ हम लोग उतरे हैं फैमिली साथ में, हमको बहुत दिक्कतें आई है। हम लोग टोटल 7 जने हैं। नहीं, यहाँ से कोई नहीं, हमको यहाँ से कोई नहीं मिला। अभी हम लोग बाहर आए तो हमको पता चला कि यहाँ व्यवस्था है नाश्ते पानी की, तो हम लोगों ने नाश्ता किया, बच्चे लोगों ने नाश्ता किया, और हमको अच्छा लगा व्यवस्था। આજ રોજ ગત સવારે પાલઘરમાં એક ટ્રેન જે પાટા પરથી ઉતરી ગઈ, અને જેના કારણે ઘણી બધી ટ્રેનો આજે ડિલે છે। 4-4, 5-5 કલાક ટ્રેનો ડિલે ચાલે છે, અને આ ઉનાળામાં જે ગરમી પડી રહી છે, જેના મુસાફરોને ખૂબ તકલીફ થઈ રહી હતી, ત્યારે અંકલેશ્વરની રોટરી ક્લબ તેમજ એક રતનભાઈ કરીને અને અમારી સંસ્થા જનસેવા પ્રભુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓને કોઈ પરેશાની ન થાય તે માટે રોટરી ક્લબ દ્વારા લગભગ 1500 પાણીની બોટલ તેમજ ફ્રૂટ પેકેટ, રતનભાઈ દ્વારા પાણીની બોટલ અને ફ્રૂટ પેકેટ, અને અમારી સંસ્થા જનસેવા પ્રભુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે
પૌવા તેમજ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી યાત્રીઓને કોઈ તકલીફ ન થાય તે માટે આ સુવિધા આપવામાં આવી રહી છે. અને ટૂંક સમયમાં આ ટ્રેન સુવિધા સાંજ લગીન રાબેતા મુજબ ચાલુ થઈ જશે, પણ યાત્રીઓને કોઈ તકલીફ ન થાય તે માટે આ સુવિધા કરવામાં આવી છે. આ ઘટનાની મામલાદારે પણ નોંધ લીધી છે અને સરકારી બસ અહીંયા યાત્રીઓને માટે રાખવામાં આવી છે કે જે અહીંથી સુરત જઈ શકે અને તે પોતપોતાની જગ્યાએ પહોંચી શકે. અને જે પણ આ ટ્રેનો રદ થઈ છે તે યાત્રીઓને રિફંડ પણ આપવામાં આવી રહ્યું છે. ધન્યવાદ. ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલમાં ચાલતા કામને લઈને ગેસ લાઇન લીકેજ થતા હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે હોસ્પિટલના સંચાલકોની સમય સૂચકતાને લઈને મોટી દુર્ઘટના થતા અટકી હતી. ઝઘડિયા તાલુકામાં આવેલ સેવા રૂરલ હોસ્પિટલમાં ચાલી રહેલ કન્સ્ટ્રક્શનની કામગીરી વેળાએ અચાનક ગેસ લાઇન લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલમાં સ્ટાફે તાત્કાલિક સલામતીના ભાગરૂપે વોર્ડના દર્દીઓને બહાર ખસેડ્યા હતા. ત્યારબાદ ગેસ પુરવઠો બંધ કરી લીકેજ બંધ કરાયું હતું. ઝઘડિયામાં સેવા રૂરલ હોસ્પિટલ આવેલ છે, જેમાં તેમની નવી બિલ્ડિંગની કામગીરી શરૂ છે. આજ રોજ જેસીબી મશીન વડે કામગીરી કરતી વખતે અને ખાડો ખોદતી વેળાએ મશીનનો પાવડો ગુજરાત ગેસ લાઇનમાં વાગી જતા ગેસ લાઇન લીકેજ શરૂ થયો હતો, જેના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ સમયે સેવા રૂરલ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફે દર્દીઓને સલામતીના ભાગરૂપે તાત્કાલિક હોસ્પિટલના તમામ દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. તાજેતરમાં જ રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલા આગ લાગવાની ઘટનાને પગલે તંત્રથી લઈને હોસ્પિટલના સંચાલકો પણ સતર્ક બન્યા હતા, કારણ કે સામાન્ય ગફલત વચ્ચે આ અકસ્માત આગ ફાટી નીકળવાની પણ શક્યતા રહેલ હતી. આ અંગેની જાણ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને કરવામાં આવતા તેઓની ટીમ સાથે તાત્કાલિક દોડી ગયા હતા. ગુજરાત ગેસ કંપનીની ટીમે પ્રથમ ગેસ પુરવઠો બંધ કરાવી લીકેજ પાઇપલાઇનને રિપેરિંગની કામગીરી કરી હતી. ટીમમાં લીકેજ બંધ કરાવ્યા બાદ પુનઃ હોસ્પિટલના તમામ દર્દીઓને સલામત રીતે વોર્ડમાં ખસેડાયા હતા. જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી રિક્ષા સાથે અથડાઈને પડી ગયેલા યુવાન ઉપર એસટી બસનું પૈડું ફરી વળતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું. ઘટનાની બાદ થોડી વાર સુધી ટ્રાફિક જામ થયો હતો. અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતમાં યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. બાઇક સવાર યુવાન રિક્ષા સાથે ભટકાયા બાદ માર્ગ પર પટકાયો હતો, જ્યાં માર્ગ પર પડતાની સાથે તેના પર એસટી બસનો ટોટિંગ ટાયર ફરી વળતા યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર અને ભરૂચ વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર બસ અને રિક્ષા સાથે અકસ્માતમાં બાઇક સવાર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર ભરૂચ વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર આજરોજ એક બાઇક સવાર યુવાન બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રિક્ષા સાથે ભટકાયા બાદ માર્ગ પર પટકાયો હતો. માર્ગ પર પટકાયા બાદ યુવાન પર પૂર ઝડપે ઘસી આવેલ એસટી બસના પૈડા ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. એસટી બસના ચાલક યુવકને કચડી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. કદાચ લોકોનો મેથી પાક ચાખવો પડે તે ભયે બસ ચાલક નીકળી ગયો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે હાલ તો પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે. મૃતક યુવક પાસેથી હાલ મળી આવેલા આઈડી પ્રૂફ પ્રમાણે તેનું નામ નિખિલ જયદીપ સોલંકી આનંદનગર સોસાયટી ભરૂચનો રહીશ હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગેની જાણ થતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવકના લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. તેમજ ફરાર બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે નર્મદા મૈયા બ્રિજ ઉપર ખાસવારે અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે, જે
મામલે ભૂતકાળમાં અનેક વિવાદો વચ્ચે એસટી બસોને પણ બ્રિજ પર પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યું હતું. જો કે હવે ફરી એકવાર એસટી બસોને બ્રિજ પર પરવાનગી આપવામાં આવી છે. અંકલેશ્વર સહિત રીવા રોડ વિસ્તારની રાત્રિના ફરીથી વીજળી દૂર થવાને લઈને સોસાયટીમાં અંધારપટ છવાયો હતો. બફારાને લઈને લોકો વીજ કંપની સામે રોષે ભરાયા હતા. ઉનાળાની પારાવાર ગરમીમાંથી છેલ્લા 2 દિવસ દરમિયાન થોડી ઘણી રાહત મળી છે, પરંતુ વીજ કંપનીની બેદરકારીને કારણે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રાત્રિ દરમિયાન વીજ કાપ તેમજ વોલ્ટેજ ડ્રોપની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ મંગલમૂર્તિ સોસાયટીના 100 થી વધુ લોકોએ ડીજીવીસીએલમાં વોલ્ટેજ ડ્રોપ અંગે લેખિતમાં ફરિયાદ કરી છે, પરંતુ બે જવાબદાર વીજ કંપનીના અધિકારીઓ આ અંગે કોઈ પણ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરતા ન હોવાના તેમણે આક્ષેપ કર્યા છે. રાત્રિ દરમિયાન વોલ્ટેજ ડ્રોપ થઈ જતા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને ગંભીર નુકસાન થવાની પણ સંભાવના ઊભી થઈ છે. સાથે સાથે રાત્રિના સમયે પંખા, એસી, ફ્રીજ વગેરે યોગ્ય કામ કરી રહ્યા ન હોવાના પણ તેમણે આક્ષેપો કર્યા છે અને સ્થાનિકોની ઊંઘમાં પણ ખલેલ પડી રહી છે. આ વિસ્તારની અનેક સોસાયટીમાં અવારનવાર વોલ્ટેજ ડ્રોપ થઈ રહ્યા હોવાની ફરિયાદો ડીજીવીસીએલના દફતરે હોવા છતાં લોકોની સમસ્યા અંગે વીજ કંપનીના આ ખાડા કાન જેવા વલણ જોવા મળી રહ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે. જે આ અંગે આ વિસ્તારના વીજ ધારકો ભારે રોષ ભરખી ગયો છે. અંકલેશ્વરના હાઈવે પર પસાર થતા ટેમ્પોમાંથી કોટન વેસ્ટનો જથ્થો રોડ ઉપર પડતા વાહન વ્યવહાર નસર થવા પામી હતી. અંકલેશ્વરમાં હજુ માંડ ટ્રાફિક જામની સમસ્યામાંથી બહાર નીકળ્યું છે. ત્યાં તો નેશનલ હાઈવે ઉપર આજે વહેલી સવારે એક ટેમ્પોમાં વ્યાપક પ્રમાણમાં વેસ્ટ કોટન માર્ગ ઉપર ફેલાઈ જતા થોડા સમય માટે વાહન વ્યવહાર અવરોધાયો હતો. વેસ્ટ કોટન ભરી ભરૂચથી સુરત તરફ જવાના માર્ગ ઉપર અંકલેશ્વરની નિલેશ ચોકડી નજીક ટેમ્પોના પાછળના ભાગેથી વેસ્ટ કોટન ઉડીને વાહન વ્યવહારથી ધમધમતા માર્ગ ઉપર ફેલાઈ ગયો હતો, જેને પગલે હાઈવે ઉપરથી પસાર થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. આ ઘટનાને પગલે અકસ્માતની સંભાવના વધી હતી. જો કે સદનસીબે ન તો કોઈ અકસ્માત સર્જાયો હતો, ન તો વાહન વ્યવહાર ખોરંભે પડ્યો હતો. ટેમ્પો ચાલકે જો કે બાદમાં માર્ગ પર ફેલાયેલા કોટન વેસ્ટ ઉપાડી પુનઃ ટેમ્પોમાં ભર્યા હતા. જો કે આ ઘટનાને પગલે કેટલાક સમય માટે વાહન વ્યવહાર અવરોધાયો હતો. અંકલેશ્વર પાનોલી હાઈવે નજીક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક વરસાદી કાંસમાં ઉતારી નાખી હતી. અંકલેશ્વરમાં નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતના નાના મોટા બનાવ સામે આવતા હોય છે. સામાન્ય ગફલત વચ્ચે મોટી ઘટના ઘટી જતી હોય છે. ત્યારે આજરોજ અંકલેશ્વર અને પાનોલી વચ્ચે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક વરસાદી કાંસમાં ધસડાઈ હતી. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર અને પાનોલી વચ્ચેના હાઈવે ઉપર આવેલ પીઆઈ ઇન્ડસ્ટ્રી પાસે આજે નાસિકથી મોરબી તરફ જતી ટ્રકના ચાલકે એકાએક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક અસંતુલિત થઈ વરસાદી કાંસમાં ખાબકી પડી હતી. જો કે આ અકસ્માતમાં ચાલકને કોઈ ખાસ ઈજાઓ પહોંચવા પામી ન હતી. બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ અંગે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી માહિતી સાંપડી નથી. ભરૂચમાં હાઈવે ઉપર થયેલા અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ જતા તેને ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વહેલી સવારે થયેલ અકસ્માતમાં એક ટ્રક ચાલક તેની કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને ભરૂચ નગરપાલિકાના લશ્કરો 1 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે સી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજે વહેલી સવારના એક ટ્રક ચાલક જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર MH48CB 3441 માં માલ સામાન ભરીને સુરત તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ પટેલની વાડી સામેના બ્રિજ પર પહોંચતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ ચાલતી અન્ય કોઈ અજાણ્યા વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. પાછળથી અથડાયેલા ટ્રકનો ચાલક કેબિન દબાઈ જવાથી કેબિનમાં જ ફસાઈ ગયો હતો. આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડના લશ્કરોને કરવામાં આવતા તેઓ રેસ્ક્યુ ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા. ફાયરની ટીમે અંદાજે વહેલી સવારે 1 કલાકની ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢ્યો હતો. જોકે તેને માથા અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હોય તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે સી ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ આરંભી છે.
અંકલેશ્વર આઈટીઆઈમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન વેબસાઇટ ઉપર 13મી જૂન સુધી ફોર્મ ભરી શકશે. અંકલેશ્વર ખાતે નવા તાલીમી પ્રવેશ સત્ર ઓગસ્ટ 2024માં વિવિધ પ્રકારના ટ્રેડ વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો એ સરકાર દ્વારા આપવામાં આવેલ વેબસાઇટ https://admission.gujarat.government.in વેબસાઇટ પર તારીખ 1 એપ્રિલ 2024 થી 13 જૂન 2024 ના રોજ સુધી પ્રવેશ ફોર્મ ભરી લેવાનું રહેશે તેવી જાણકારી અપાઈ છે. આઈટીઆઈ અંકલેશ્વર ખાતે સ્થાપિત કરેલ હેલ્પ સેન્ટર પરથી ઉમેદવારોએ સવારના 9:45 થી સાંજના 5 વાગ્યા સુધી ફ્રી વિનામૂલ્યે જરૂરી કોમ્પ્યુટરાઇઝેશનની કામગીરી જેવી કે ઓનલાઈન ફોર્મ ભરવું, જરૂરી ફી ભરવી તેમજ સમયાંતરે ચોઇસ ફિલિંગ અંગેની કામગીરી કરી આપવામાં આવશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તેઓની પસંદગીની એક કરતા વધારે સરકારી ગ્રાન્ટ, ઇન્ડ એડ, સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ માટે એક જ સ્થળે ફક્ત ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વર ભરૂચ તરફથી મળેલ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. વાગરા એસટી બસ ડેપો ખાતે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. રાજ્યમાં ફાયર સેફટીના મામલે ચેકિંગ ચાલી રહ્યું છે. તેવામાં વાગરા ડેપોમાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી હતી. સવારે 10:30 વાગ્યે એસટી ડેપોના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી, જેના કારણે મુસાફરોના જીવ એક તબક્કે તાળવે ચોંટ્યા હતા. આગને પગલે વાગરાના બજારમાં પણ દોડધામ મચી ગઈ હતી. જીબીમાં જાણ કરવામાં આવતા સ્ટાફે દોડી આવી વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. એસી કંટ્રોલર ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને પણ પાણીની ડોલ લઈ આગ પર કાબુ મેળવવા ભાગ્યા હતા. આથી મોટી દુર્ઘટના થતા ટળી હતી. જાહેર સ્થળોએ ફાયર સેફટીના સાધનો હોવા ફરજિયાત છે, તેવામાં વાગરા ડેપોમાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. ભરૂચની મહિલા કોઓપરેટિવ નાગરિક બેંકમાં ફાયર સેફટી અંગેની ટ્રેનિંગ સ્ટાફ તથા કર્મચારીઓને આપવામાં આવી હતી. મહિલા કોઓપરેટિવ નાગરિક બેંક લિમિટેડ ભરૂચ ખાતે બેંકના ડિરેક્ટરો તથા બેંકના સ્ટાફ માટે એક ફાયર સેફટી અવેરનેસ અંગે ટ્રેનિંગનો પ્રોગ્રામ ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત કરાયો હતો, જેમાં ભરૂચના ફાયર ઓફિસર ચિરાગ દાન ગઢવીએ ફાયર અંગે વિગતે સમજૂતી આપતા બેંકના ચેરપર્સન જાનકી પી કેવલ રામનિયાએ ફાયરની સેફટીની જરૂરિયાત અને જાણકારી ઉપર ભાર મૂક્યો હતો. આગ જેવા કટોકટીના સમયમાં મગજને શાંત રાખી પોતાના તથા અન્ય કર્મી તથા ગ્રાહકોની સેફટી ઉપર ભાર મૂક્યો હતો. બેંક કર્મચારી અને બેંક મેનેજર નિમિષા ઝવેરીએ આવા ફાયર સેફટી અવેરનેસ પ્રોગ્રામને આવકાર્યો અને ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચના સેક્રેટરી બીજલબેન ટોપરાનીનો આવા સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવી દ્વારા આગ લાગે તો ફાયર યુનિટને કેવી રીતે ઉપયોગ કરવો તે પ્રેક્ટિકલ કરીને સમજાવવામાં આવ્યું હતું. બેંકના સ્ટાફને પણ ફાયર એક્સટિંગ્યુઝર યુનિટના ઉપયોગથી આગ કેવી રીતે ઓલાવવી તે સ્ટાફ પાસે પ્રેક્ટિકલ કરીને જાગૃત કરાયા હતા. આજરોજ ઇનરવિલના ઇનિશિયેટિવ દ્વારા ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ મહિલા કોઓપરેટિવ નાગરિક બેંકમાં તેઓના સ્ટાફ સાથે ફાયર સેફટીની એક ટ્રેનિંગનું આયોજન કર્યું હતું, જેમાં તેઓને ફાયર સેફટી રાખવાના મુદ્દાઓ તેમજ તેઓની આસપાસ રહેલ હઝાર્ડ, આગ લાગે તો શું કરવું શું ન કરવું, જેની સંપૂર્ણ જાણકારી ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા તેઓને લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને આપવામાં આવી હતી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.